10th English Unit 1 page number 2 pre-task 2. How would you solve these problems with minimum help from others? 1. Crossing a river. 2. Carrying your heavy friend to a hospital. 3. Staying for one rainy night in the forest. 4. Creating support for a વેરી પુઅર સ્ટુડન્ટ. તો આ ચારેય પરિસ્થિતિમાં તમે બીજા કોઈની મિનિમમ ઓછામાં ઓછી હેલ્પ લઈને કઈ રીતે તમે આ સમસ્યાઓને સોલ્વ કરો એ થોડું વિચારજો અને લખજો. લેટ અસ રીડ. અગેન્સ્ટ ધ ઓડ્સ. ઓડ્સ મીન્સ પ્રતિકૂળ પરિસ્થિતિ કે સંજોગો અને એની સામે લડત આપવી. તો અહીંયા પહેલું ચેપ્ટરમાં પહેલું જે ઇન્સિડન્ટ છે ટ્રેક્સ ટુ તાજનગર. તાજનગરના પાટા. આજે આપણે જોઈએ છીએ કે કેટલી નાની નાની બિનજરૂરી બાબતોમાં લોકો આંદોલન હડતાળ પર ઉતરી પડતા હોય છે અને જાહેર મિલકતોને નુકસાન કરતા હોય છે. પરંતુ અહીં તાજનગરના લોકો પોતાની જરૂરિયાત પૂરી કરવા કોઈ ધરણા પર કે હડતાળ પર ઉતરી નથી પડતા, પરંતુ હકારાત્મક અભિગમ દાખવીને સૌએ ભેગા મળીને પોતાના ખર્ચે ગામમાં રેલવે સ્ટેશન બાંધે છે. તો જોઈએ લેસન ટ્રેક્સ ટુ તાજનગર. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. For 25 years, 25 વર્ષથી the residents of Tajnagar village near Gurgaon lobbied for means join hand, ભેગા થયા. ફોર અ રેલવે સ્ટેશન, પોતાના ગામમાં રેલવે સ્ટેશન હોય એની માંગણી સાથે એ લોકોએ આ માંગણી કરી સરકાર સામે. બટ વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, એમની આ માંગણી પૂરી ના થઈ. The villagers decided to take matters into their own hand. To take matter in one's own hand means હવે આ જે બાબત હતી એને પોતે જાતે જ સોલ્વ કરવાનો એમણે નિર્ણય કર્યો. They pulled in. Pulled in means collected, ભેગા કર્યા. 21 lakh rupees, 21 લાખ રૂપિયા એમણે લોકોએ પોતે જ ભેગા કર્યા અને એમણે રેલવે સ્ટેશન બાંધ્યું. Most of 3,000 people living in the village are farmers. But such was the burning desire to have a station in the village. Burning desire, તીવ્ર ઈચ્છા, સ્ટ્રોંગ ડિઝાયર કે ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એના માટે દરેક લોકોએ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. કેપેસિટી મીન્સ પોતાના ક્ષમતા પ્રમાણે, પોતાની પાસે જે પૈસાદાર લોકો હોય એમણે વધારે આપ્યા હશે, જેની જે ક્ષમતા હતી એ પ્રમાણે લોકોએ પૈસા ડોનેટ કર્યા. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. 3,000થી માંડીને 75,000 રૂપિયા સુધીનું ડોનેશન કર્યું. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, former village સરપંચ. ફોર્મર એટલે ભૂતપૂર્વ. આગળનો જે સરપંચ હતો રણજીત સિંહ, એણે કહ્યું કે લોકોએ ડોનેશન આપ્યું અને જાન્યુઆરી 2008માં આ સ્ટેશન બાંધવાનું શરૂ થયું. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. There are students who go to colleges.
Till now, we had to either go to Halimindi or partly to catch a train. Both the stations are 6 kilometers away from Tajnagar. So, લોકોને જે છે ગુરગાંવ, દિલ્હી અને રેવાર જવું પડતું હતું. વિદ્યાર્થી હોય, ખેડૂતો હોય, અને એના માટે એમને ટ્રેન પકડવા માટે ક્યાં તો હલીમંડી અથવા પાટલી જવું પડતું હતું. અને બંને સ્ટેશન કેટલા કિલોમીટર દૂર હતા? 6 kilometers. We thought when the railway lines passed through the village, we would have a station here. But that didn't happen. So we raised the demand in 1982 and have been continuously asking for it, but the railways told us that they did not have funds. તો એમણે જ્યારે વિચાર કર્યું કે 6 કિલોમીટર એમને ક્યાં હલીમંડી જવું પડે છે, ક્યાં પાટલી જવું પડે છે, અને ટ્રેન તો એમના ગામમાંથી પસાર થાય જ છે, તો શા માટે એમના જ ગામમાં સ્ટેશન ના હોય? તો એમણે ડિમાન્ડ કરી. ઇન 1982 1982માં એમણે સ્ટેશન માટે વી રેઝડ ધ ડિમાન્ડ, માંગણી કરી. અને એના માટે કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર એટલે માંગણી કરવી, ટુ ડિમાન્ડ. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ દે ડીડ નોટ હેવ ફંડ્સ. રેલવેએ શું કહ્યું, શું જવાબ આપ્યો? કે અમારી પાસે ફંડ નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ડેસ્ટિની મીન્સ ફેટ, લક, ફોર્ચ્યુન, નસીબ. એમણે પોતાનું નસીબ જાતે જ બનાવવાનું નક્કી કર્યું, પોતાનું જ નસીબ પોતે જ લખવું. એટલે આ કામ હવે બીજા પર છોડવાને બદલે પોતે જ હાથમાં લીધું. said Hukamchand, a member of the committee. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. હવે પરવાનગી તો લેવી જ પડે, એટલે પંચાયત પાસે પરવાનગી માંગી. એમણે પંચાયત પાસ્ડ રિઝોલ્યુશન. રિઝોલ્યુશન મીન્સ ઓફિશિયલ ડિસિઝન, ઠરાવ. અને ઠરાવ શું કરવામાં આવ્યો કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન, રેલવે આ બાંધવા માટે અસમર્થ છે, એટલે લોકોએ પોતાના પૈસે જ આ કામ કરવું. Soon, an 11-member team was formed and the team started collecting money from the villagers. એક કમિટી રચવામાં આવી અને એમણે પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. On 7th January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. તો ઓન 7 જાન્યુઆરી 2010 આપણે જોઈએ છે કે એમણે એ લોકોએ ડિમાન્ડ ક્યારે કરી હતી? 1982માં. અને ત્યાર પછી પૂરી ના થતાં કન્સ્ટ્રક્શન શરૂ થયું 2008માં. અને ત્યારબાદ 2010 7મી જાન્યુઆરીએ આ રેલવે સ્ટેશન કાર્યાન્વિત થયું, શરૂ થયું. તો આ લોકોના પ્રયત્નથી આ એક કામ એમણે જે નિર્ણય લીધો હતો કે હવે આપણે આપણું આ કામ કરીશું, સરકારના ભરોસે રહેવું નથી. તો આ એક વિપરીત સંજોગોમાં એક હકારાત્મક અભિગમ દાખવીને કરવામાં આવેલું આ કામ છે. તો આપણે જોઈએ એમાંથી ટૂંકા પ્રશ્નો. તો લેટ અસ સી. લખો 1. The residents of Tajnagar village had been asking for a railway station for dash. Number 2. What was the demand of the villagers? 3. What did the villagers do to build the railway station? 4. 3,000 farmers were living in Tajnagar. True or false? 5. Who was Ranjit Singh? 6.
When did the construction of the railway station start? 7. Why did the residents of Tajnagar need a railway station in their village? 8. When did the villagers raise their demand? 9. Who was Hukam Chand? 10. Was the resolution in favor of the villagers? 11. When did the function of the Tajnagar railway station start? 12. The Tajnagar railway station is a unique railway station. Why?